તો કે કેમ દ્રષ્ટિમાં ન હોય, વાણી ન હોય? કારણ કે આ ચર્મચક્ષુનો વિષય નથી. આ ચર્મચક્ષુનો વિષય નથી. આ વિષય છે દિવ્ય ચક્ષુ. દ્રષ્ટમાં ન આવે, નિગમ નૈતિક આવે, વાણી રહિત વિચારો સચ્ચિદાનંદ પૂર્ણ છે. સચ્ચિદાનંદ પૂર્ણ છે તે નવધાથી છે ન્યારો. સત ચિત અને આનંદ. આપણે કહીએ ને કે સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ ઘણા બોલે, ઘણા જય સચ્ચિદાનંદ બોલે. સત ચિત અને આનંદ તમારી અને મારી અંદર એક એવું સત્ય વસ્તુ રમણ કરી રહી છે. તેને રામો પીર કે સત્યા થઈને તમે સતમાં ખેલો, સતની છે સદાય સવાયું, બાળના ચરણે સિદ્ધ રામદેવ ભણ્યા પછી સત્યની આગળ બીજું કાંઈ નથી. એ સત, એક સત અને બીજું ચિત્ત. કે તમારી અને મારી અંદર જે એક ચિત્ત રમણ કરી રહ્યું છે, એ ચિત્ત કયું? કે ચિત્ત જે કાંઈ ચિત્તવન કરે એ ચિત્ત સત, ચિત્ત અને આનંદ. પણ જ્યાં સુધી તમને સત્યના દર્શન ન થાય, જ્યાં સુધી તમને ચિત્તની અનુભૂતિ ન થાય, ત્યાં સુધી તમને આનંદની અનુભૂતિ થાય નહીં. આનંદની અનુભૂતિ એટલે આનંદ આ કોઈ ભૌતિક આનંદની વાત નથી. આપણે જેમ પૈસા મળી જાય, ડુંગળીના ભાવ હારા આવે તો મજા આવી જાય, બહુ ભાવ આવ્યો 600 રૂપિયા, એ વાત નથી એમ. અને અમારે અહીંયા ભજનમાં કઈ ખબર પૈસા છે તો તમે બહુ પૈસા, એ આનંદની વાત જ નથી. મારા મથુરદાસ તો બહુ ટોન મારે. આ કોઈ આનંદ છે જ નહીં. આનંદ માત્ર એક જ છે કે તમે જે બ્રહ્મને અનુભવો, તમે જે બ્રહ્મને નિરખો, તમે જે બ્રહ્મને જાણો, એ જ આનંદ ને એ જ આનંદને જે માણે ને એ જ મહાસુખને માણીએ. કે એટલે કીધું કે આનંદ હે બ્રહ્મ કા રૂપ. આનંદ છે એ બ્રહ્મનું રૂપ છે, એવું આનંદ. સત, ચિત્ત અને આનંદ. જે સત, ચિત્ત અને જે આનંદ જે છે, આ ત્રણેયને સચ્ચિદાનંદ તેને કહીએ. જે સતચિત્તમાં જે રમણ કરતો હોય, જે આનંદમાં જે રમણ કરતો હોય, એવું સત, ચિત્ત અને આનંદ એ છે નવધાથી ન્યારો. નવધા એટલે 9 પ્રકારની ભક્તિ કીધી. આગળની કડીમાં હમણાં આવશે. સાંભળ સૈયર સુરત ધરીને આજ અનુપમ મેં દીઠો રે, જે દીઠો તે જોવા સરીકો અમૃત પે અતિ મીઠો રે. પછી આગળ નરસિંહ મહેતા શું કહે કે નવધામાં ન આવે નિવેડો. નવધામાં ન આવે નિવેડો. નવધા એટલે 9 પ્રકારની ભક્તિ. જેમ આપણા શાસ્ત્રોમાં નવધાની જે ભક્તિ કીધી એ 9 પ્રકારની આમાં વાત છે. 9 પ્રકારની ભક્તિમાં કીર્તન આવે, ભજન આવે, નાચ આવે, પછી પૂજા આવે, પાઠ આવે, પ્રાર્થના આવે, સ્મરણ આવે, આવી 9 પ્રકારની આમાં ભક્તિ કીધી છે. પણ નરસિંહ મહેતાએ એને ના પાડી એટલે એનો મતલબ એવું ને કે એ નહીં કરવાનું. નકર અમારા બધા શું થાય છે કે અમારા બધાને કોઈને કાંઈ છોડતું નથી, સીધા 10માં ઠેકડો મારે, ઉપર ચડી જાય. પણ બીજું તો તમે ને છોડો ને, એમ કે અમે કાંઈ ભગવાનને માનીને અમે આરતી ન કરી, અમે પૂજા ન કરીને, અમે ટીલા ન કરી, ટપકા ન કરી, સીધા ડાયરેક્ટ ડિગ્રી આવ્યા જાય. ડિગ્રી આવ્યા જાય પછી એનું ઇફેક્ટું પડે છે એના જીવનમાં. એવી ઇફેક્ટું પડે છે ને કે એ નો ગુરુનો નો સેલાનો રહે, બે બાજુ જાય. પણ આમાં ફોલ્ટ ગુરુનો છે, શિષ્યનો ફોલ્ટ નથી. શિષ્યને સીધા ડાયરેક્ટ 10માં માળે ચડાવી દે અને પછી શું થાય? એટલે ખરેખર છે ને સ્ટેપ બાય સ્ટેપની વાત છે આ. કે નવધામાં નથી નિવેડો, 10માં એ દેખાણો. આ 9 પ્રકારમાં એ કે આ નિવેડો આવે એમ નથી. આ 9 પ્રકારમાં 9માં આવે એવો નથી. તો કે કેમ? કારણ કે ભાણ સાહેબ કે પથ હતા એ મારે થયા પરિપૂર્ણ, 9 નામ મિટાયો, દશમ દશા આવી દલ ભીતર અને એકમાં અનેક સમાયો. પથ હતા એ મારે થયા પરિપૂર્ણ. આ 9 નામ મિટાયો. 9 પ્રકારની જે ભક્તિ છે, 9 પ્રકારની જે ભક્તિ છે, એ બધું મારે નામ મટી ગયું. પણ દશમ દિશા આવી દલ ભીતર. દશમ દિશા જે સદગુરુના દેશની વાત છે, જે સદગુરુના દેશની વાત છે, જે સદગુરુના ઘરની વાત છે, એ જે દશમ દિશા છે એ નાભ્યથી સુરતા જ્યારે તમારી મારી એક્ટિવ થાય ને ત્યારે સહસ્ત્રારમાં જાય ને, અને સહસ્ત્રાર ભેદન થાય ને એને 10મો દ્વાર કહેવાય ને, એને 10મી દિશા કહેવાય. અને એ દશમ દિશા તમારે મને ભીતર થાય ને ત્યારે આ બધું મટી જાય. પંથ હતા એ મારે થયા પરિપૂર્ણ, 9 નામ મિટાયો, દશમ દિશા આવી દલ ભીતર અને પછી એકમાં અનેક હમાઈ ગયો. પછી આમાં બધું એક છે ને એ બધું એકમાં અનેકમાં હમાઈ જાય. કોણ બ્રહ્મ, કોણ બ્રહ્મ અને આમાં કોણ અજ્ઞાન, કોણ સત્ય અને કોણ અસત્ય, કોણ ગુરુ અને કોણ ચેલા, કોણ જગત અને કોણ મિથ્યા, આ બધી વસ્તુ આમાં એકમાં હમાઈ જાય. ત્યારે જ્ઞાનેશ્વર ભગવાનને એમ કહે છે કે જ્ઞાન છું. ત્યારે એક કુંભાર છે એને એના ગધેડાને મારતો હતો. એટલે જ્ઞાનેશ્વર ભગવાન એમ કીધું ભાઈ તું એના મારમાં નહીં એમ. કે પણ એ મારું કામ નથી કરતો, પણ એ કે તું એને મારમાં એમ. એ કે એમાં બધેમાં બ્રહ્મ છે, મારામાં ને તમારામાં. પણ એ કે બ્રહ્મ બધે હોય તો એ કે હું મારું તમને એના મારું તમને વાગે તા કે હા. ઊંભાને એમ થાય કે આ બધા સંન્યાસી બાવા બધા એ કે આવા જ હોય, બધા આવી વાતો કરે.
એટલે વધારે ટેકડો વધડાને મારો પણ જ્ઞાનેશ્વર ભગવાન અહીંયા વાયા છે ને ચાબુક લાગ્યા હતા જેમ મારા ને પાછળ પીઠમાં જોયું ત્યાં તો ચાબુકના પટ્ટા પડી ગયા. આને એક સ્વરૂપ જેવું કહેવાય. આપણે એક સ્વરૂપની ખાલી વાતો કરી કે મારે બધું મટી ગયું, મારે બધું થઈ ગયું, મારે બધું થઈ ગયું, હું બધું જાણી ગયું, મારે બધું એમ ન થાય. પણ એ તો ક્યારેક એવાના દાખલા એટલા માટે રહે છે કે એને પ્રમાણ આપ્યું. પછી એનો મતલબ એવો નથી ગામમાં બીજાને કંઈક વાગતો હોય એને અહીંયા વાગતો હોય, નગર પાછું બધાને એમ થાય એટલે ઓલાને વેગું તમને કેમ ન આવ્યું, તમે એક બહુ તો એ ખાલી એક અનુભવ કરવા પૂરતીનો વિષય છે. તો નવધામાં ન હોય નિવેડો, દસધામાં એ દેખાણે. તો આ નવધામાં આનો તમારો અને મારો નિવેડો આવે એવો નથી. પણ આ જે પરમાત્મા છે કે અસંખ્ય અકલિત કળા અસંખ્ય જુગનો, જેની લીલા છે અકલિત કળા એની લીલા અસંખ્ય જુગનો આરો. આ જે છે એ પરમાત્માની એ બ્રહ્મની જે કાંઈ લીલા છે એ અકળિત છે, એને કોઈ કળી ન શકે એવી એની લીલા છે. આની અંદર જે રમણ કરી અકળિત કળા અસંખ્ય જુગનું આ જે લીલા અંદર રમણ કરી રહી છે, લીલા નામ રમત. જે કાંઈ અમારા બે લીલાબા બેઠા, એક તો આમાં બેઠા ને એક બીજા લીલાબા બરાબર ખુરશી બેઠા. લીલા નામ રમત. પરમાત્મા જે કાંઈ રમત કરી રહ્યા છે, પરમાત્મા જે કાંઈ રમત છે એને લીલા કહેવામાં આવે. કે આપણે કઈ રામલીલા કહીએ, આપણે જૂની ભાષા કે ભાઈ રામલીલા હતી એમ. એટલે ભગવાન કૃષ્ણ લીલા, રામલીલા, ભગવાન જે કાંઈ અહીંયા આવ્યા પૃથ્વી પર અને આવી કારવીને એને લીલા કરી તમને મને દેખાડવા માટે, એટલે કૃષ્ણ લીલા નામ પડી એટલે રામલીલા નામ પડ્યું. એમ આપણે આની અંદર પરમાત્માની પરમ તત્વની તમારી અને મારી અંદર દેહમાં એની રમત હાલી રહી છે. એ રમત હાલી રહી છે ને એ રમતને એને કીધું અકળિત લીલા. એ જે લીલા છે એ કળી ન શકાય એવી છે. આત્માની, પરમાત્માની, નિરંજનની, સાહેબની, સત્યની, પિંડની, બ્રહ્માંડની, આવનની, જાવનની, મુક્તિની, મોક્ષની, આ બધી જે કઈ લીલા છે ને એ બધી તત્વની લીલા છે. એટલે એમ કીધું કે પોતામાં પ્રભુ વાલો પ્રગટ રમણ કરી રહ્યો છે, હરદમ દેશે હોકારો પણ ગમ વિનાના કરે ગુલામી. એને કેમ હુજે મુક્તિનો હારો. આપણને ગમ નથી એટલા આપણે એની ગુલામી કરીને કોની? તો કે આપણે મનની ગુલામી કરી રહ્યા છે, આપણે બુદ્ધિની ગુલામી કરી રહ્યા, આપણે કામની ગુલામી કરી રહ્યા, આપણે ક્રોધની ગુલામી કરી રહ્યા, આપણે લાલચની, લોભની આપણે ગુલામી કરી રહ્યા છે. પણ આપણને જો એક આરો મળી જાય, આપણને જો એક ગમ પડી જાય તો આપણે આ ગુલામી મટી જાય. આપણે બધી એમ કે ગુલામ નથી, પણ આપણે આપણા મનના ગુલામ છીએ, આપણે આપણા બુદ્ધિના ગુલામ છીએ, આપણે આપણા 5 જે કાંઈ વિષયો છે જ્ઞાન ઇન્દ્રિય એના આપણે ગુલામ છીએ. પોતામાં પ્રભુવાલા પ્રગટ રમણ કરી રહ્યો છે, હરદમ દેશે હોકારો પણ ગમ વિનાના, જેને ગમ નથી ને એ ગુલામી કરે, પણ ગમ વિનાના કરે ગુલામી. એને કેમ હુજે મુક્તિ નો હારો. પોતામાં પ્રભુવાલા પ્રગટ રમણ કરી રહ્યો છે. એ અકળિત લીલા જે રમણ થઈ રહી છે એને જ્યારે ભીતર જ્યારે લક્ષ્મી સાહેબને અનુભવ થયો ત્યારે લક્ષ્મી સાહેબ બોલ્યા વર્તાણી આનંદ લીલા લેર. જો આ પાસે લીલા શબ્દ પ્રયોગ આવ્યો એ આત્માની, પરમાત્માની જે અંદર જે લીલા જે હાલી રહી છે એ મને આનંદ આવ્યો. વર્તાણી આનંદ લીલા લેર. હે બેની મને ભીતર સદગુરુ મળ્યા. એ જે મારી અંદર જે રમણ કરી રહ્યો છે એ મને ભીતર સદગુરુ મળ્યા. અકળિત લીલા અસંખ્ય યુગનો હારો. એ અસંખ્ય યુગથી એક યુગ નહીં, 4 યુગની જે મહાપુરુષો સંતોએ વાત કરીને આપણે એ 4 યુગની અસંખ્ય યુગનો હારો. એ તો અસંખ્ય યુગથી એ હાલો આવ્યો તો એને કાંટો નતો આવ્યો. આવો આત્મા તત્વ રામદેવ પીરે બહુ સરસ વાત કરી કે અંધકારમાં ધંધુકારમાં કાંઈ નહોતું, અંધુકાર ને ધંધુકારમાં કાંઈ નહોતું, જળ નથી, પૃથ્વી નથી, આકાશ નથી, એમ વાત કરી કે કાંઈ હતું નહીં, કાંઈ હતું નહીં. આ સકળ સૃષ્ટિમાં કાંઈ હતું નહીં. તેની એક વસ્તુ હતી, ઈ તેદીને આને લીલા હાલી આવે છે, તેદીને એની આ કળા હાલી આવે છે. આ માઇન્ડ પહોંચા કોક મથી નાથ તારી અકળ કળાનો કોઈ એનો પાર ન પામે. આ માઇન્ડ પહોંચા કોક મથી આ નાથજી તારી, આ એકલજી સાયાજી તારી, આ કળાનો કોઈ પાર ન પામે. શું કે આ માઇન્ડ પહોંચા કોક મથી વિરલા, કોક આમાં જાણી શકે, કોક મતી પણ એનો કોઈ પાર ન પામી શકે. આવું એ મહાપુરુષો સંતોએ જે એની વાત કરી છે ઈ એનો કોઈ પાર ન પામી શકે. પછી આગળ નરસિંહ મહેતાએ કીધું કે જ્યાં લગી જયમ ત્યાં લગી તયમ, જ્યાં લગી જયમ ત્યાં લગી તયમ. જ્યાં સુધી તમે છો, જ્યાં સુધી જે છે જ્યાં સુધી એ છે, જ્યાં સુધી જયમ ત્યાં લગી તયમ. જ્યાં લગી જયમ ત્યાં લગી તયમ. જ્યાં સુધી જે છે
જે કહેતા અહીંયા આત્મતત્વની વાત થાય ત્યાં લગી તયમ, ત્યાં સુધી તમે પોતે છો. પાણી આપતો નરેશ? હા હા, કાંઈ વાંધો નહીં. ઘડીક બેઠા હો તો સાહેબ. એવું છે, અચ્છા. પાણી આપ નરેશ. ત્યાં લગી જયમ ત્યાં લગી તયમ, નહીં ઠાલો નહીં, નહીં ભેર્યો નહીં ઠાલો. ત્યાં લગી જયમ, જ્યાં સુધી તે છે, ત્યાં સુધી એ છે, ત્યાં સુધી આપણું અસ્તિત્વ છે. જેમ આપણે કહીએ હું અને તું, એમ તત્વમસી તું બ્રહ્મ છું. વેદના 4 સૂત્રો છે, એમાં બહુ સરસ વાત કરી કે જ્યાં સુધી આપણે ગુરુ પાસે જઈએ ને ત્યારે આપણે ગુરુ આપણને એમ કે પહેલા વેલા પ્રથમ પગલું ગુરુ એમ કે આત્મા એ બ્રહ્મ છે, આત્મા છે એ જ બ્રહ્મ છે. પછી જ્યારે આપણે આગળ જ્યારે જઈએ પછી એમ કે આત્મા બ્રહ્મ છે, એ વાત સાચી છે. પણ પછી જ્યારે જેમ જેમ સ્ટેપ બાય જ્યારે જાણી પછી જ્યારે અનુભવી ત્યારે કે તત્વમસી તું જ બ્રહ્મ છો, તારીથી આગળ કાંઈ નથી. પછી કે અહમ બ્રહ્માસ્મિ, પાછા એમ કે જેમ આગળ જાય અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. અને ચોથું સૂત્ર છે કે પ્રજ્ઞાન બ્રહ્મ, જ્ઞાન એ જ બ્રહ્મ છે. ખબર નથી ત્યાં સુધી આત્મા બ્રહ્મ છે. તમારાથી કંઈક નોખું પીડ્યું છે હજી, પણ ખબર પડી જાય ત્યારે તમે સ્ટેજ ઉપર જાઓ, જ્યારે ગુરુ તમને એ પરખાવી દે, ત્યારે તમને પરખ થઈ જાય, ત્યારે તમને ખબર પડે કે તત્વમસી. ગુરુ એમ કહે તત્વમસી તું જ બ્રહ્મ છો. આત્મા બ્રહ્મ છે એ વાત સાચી છે, પણ હવે તું બ્રહ્મ છો ને આત્મા મટી જાય છે. પછી કહે કે અહમ બ્રહ્માસ્મિ, હું પોતે જ બ્રહ્મ છું. એ ઘોષણા શિષ્યની છે. ગુરુ કાળી તત્વમસી ઓળખાવે ને ત્યારે ગુરુ એમ કહે કે ત્યારે શિષ્ય કે અહમ બ્રહ્માસ્મિ. પણ અહમ બ્રહ્માસ્મિ થવા માટે, અહમ બ્રહ્માસ્મિ થવા માટે ઘણી પ્રોસેસ કરવી પડે. કાંઈ વાણીથી બોલી જાય એમ નહીં. હું ઘણીવાર એક વાત કરું મારી પોતાની કે હું મારી ઉંમર 8-9 વર્ષની ઉંમર અને વરસાદનો સમય અને હંજાટાણું થઈ ગઈ તેથી મોવામાં 5-6 સકડા, મોવા મારી જન્મભૂમિ 5-6 સકડા અને એ મોવાના રોડ અને બરોબર હંજાટાણું થઈ ગયું ને એ આમ આગળ નેશવડ કે આગળના ગામડામાં એ છકડો જાય અને વરસાદ શરૂ અને ઘરે બીક એટલી ને કે બાપા એમ કહે કે જો વરસાદમાં પલ્લીને આવ્યો ને તો મારીને ધોઈ નાખી. એટલે બીક લાગી ને દોડ મૂકી છાંટા શરૂ એટલે કપડાં ભીંજાય એટલે એમાં મારા નાભીમાંથી એમ શબ્દ નીકળ્યો, મને કાંઈ ખબર નહીં લેવાની દેવાની. અહમ બ્રહ્માસ્મિ શબ્દ નીકળ્યો. એક 9 વર્ષનું બાળક અહમ બ્રહ્માસ્મિ સાંભળેલું ક્યાં? અહમ બ્રહ્માસ્મિ શબ્દ નીકળ્યો એટલે ઈ ટેમ્પામાં પાછળ વાડ ઉપર બેઠેલા એક વૃદ્ધ દાદા, આંજા દાદાની ઉંમરના, ઈ દાદાએ એમ કીધું ઓહો એ જવાન કે એ બાળક હું તારા મુખમાંથી શબ્દ નીકળ્યા તત્વમસી તું જ બ્રહ્મ છો. ઈ દાદાએ મને એમ કીધું તત્વમસી તું જ બ્રહ્મ છો, આત્મા બ્રહ્મ નથી, તું જ બ્રહ્મ છો. હવે મને અહમ બ્રહ્માસ્મિની ખબર નહીં, મને તત્વમસીની ખબર નહીં. વરસાદના ઠેકાણે, દાદાને ઓળખું નહીં, ચકડાના ઠેકાણે હું દોડતો જાઉં, ચડ્ડી ભેર્યો અને ઈ ઓટોમેટિક એમ નીકળ્યું કે તત્વમસી. પછી મને ત્રીજો શબ્દ નીકળ્યો અયાત્મા બ્રહ્મ, આત્મા એ જ બ્રહ્મ છે, આત્મા એ જ બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ. કહેવાનો મારો મુદ્દો એમ છે કે ઈ રટણ કરવાથી મને કાંઈ ખબર નથી કે અયાત્મા બ્રહ્મ છે કે તત્વમસી બ્રહ્મ છે કે પ્રજ્ઞાન બ્રહ્મ છે કે આત્મા એ બ્રહ્મ છે, એ મને કાંઈ ખબર નથી. પણ જે કાંઈ ખબર પડે, જે કાંઈ સ્ટેપમાં જાય પછી આપણે કહીએ કે હું બ્રહ્મ છું, પણ એ સ્ટેજે જાય તો હવે અત્યારે મારી પાસે કાંઈ ડિગ્રી ન હોય, મારી પાસે કાંઈ ન હોય, હું એમ કહી દઉં કે હું કલેક્ટર છું તો આમાં કેટલા માને કે બાપુ કલેક્ટર? કોઈ ન માને. બધાને ખબર છે કલેક્ટર થોડા અહીંયા બેઠા લેક્ચર આપે, દાઢી વધારે જટા વધારે આશ્રમ બાંધીને થોડા બે. બધાને ખબર હોય કલેક્ટર હોય તો એ તો ત્યાં ભાવનગર બે હું જોવે ને કલેક્ટર ઓફિસમાં, અહીંયા થોડો એ માને કોઈ? બધાને ખબર છે કલેક્ટર હોય એ બધાને ખબર હોય, ખ્યાલ પડે, શબ્દોનો વજન પડે, વાતનો વજન પડે, દરેકને વાતનો વજન પડે. તો એમ જ્યાં લગી જયમ ત્યાં લગી તયમ, જ્યાં સુધી તત્વ છે ત્યાં સુધી તમે છો, જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી તમે છો. જ્યાં લગી જયમ ત્યાં લગી તયમ, નહીં ભર્યો નહીં ઠાલો. એ ભરેલો નથી ને ઠાલો નથી, એ ભરેલો નથી, ઠાલો નથી. નહીં આવે નહીં જાવે, એ આવતોય નથી, એ જાતોય નથી. નહીં આવે નહીં જાવે, એ આવતોય નથી, એ જાતોય નથી. અને સે ઈ રસો વેશ, જેમ ઉપનિષદના સૂત્રમાં કીધું રસો વેશ. રસો વેશનો અર્થ એમ થાય કે પરમાત્મા સર્વવ્યાપક છે, પરમાત્મા સર્વમાં છે. રસો વેશ, રસો વેશનો એક અર્થ એમ પણ થાય. અને રસો વેશ કે તમે અને હું પરમાત્મામાં જે આખા તરબોળ થઈ એને પણ રસો વેશ કહેવામાં આવે. એમ જ્યાં લગી તયમ ત્યાં લગી, જ્યાં લગી જયમ ત્યાં લગી તયમ, નહીં ભેરો નહીં ટાલો.
આવે નહીં જ આવે એ તો રસોવેશથી ન્યારો, એ તો રસોવેશથી ભરપૂર છે. આ એવો છે, આ એવો એ કે છે ને જો સાંભળ સહિયર સુરત ધરીને આ જ અનુપમ મેં દીઠ્યો રે, જે દીઠ્યો તે જોવા સરખો અમૃત પે અતિ મીઠો રે. વાણીની ચોપાઈ બહુ લાંબી છે, સમય જે આપણે કલાકારને લેવો છે એટલે આપણે ક્યારેક વાણીને આગળ વર્ણન કરશું. બોલ સદગુરુ મહારાજની જય.